નમસ્કાર, હું રચના DNTV સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। તાંદલજા સનફાર્મા રોડ ઉપર SOG પોલીસે ડ્રગ્સ સાથે એક મહિલાને ઝડપી પાડી। વડોદરા શહેરના પાણીગેટ ગોલવાડના એક મકાનમાં આગ લાગતા મચી દોડધામ। अयोध्या राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव ने लईने सयाजीगंज विधानसभा धारासभ्य केव रोकड़िया द्वारा दीवानुं वितरण करवामां आव्युं। हवे जोईए समाचार विगतवार। वडोदरा तांदलजाना सनफार्मा रोड पर SOG पोलीसे एक महिला ने ड्रग्स साथे झड़पी पाड़ी हती। तांदलजा सनफार्मा रोड पर आवेल અલસફા ફ્લેટમાંથી SOG પોલીસે ડ્રગ્સ સાથે એક મહિલાને ઝડપી પાડી હતી। ગૃહ રાજ્યમંત્રીના સૂચના પ્રમાણે મિશન ક્લીન ગુજરાત અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યના પોલીસ વડાઓને સૂચના આપવામાં આવી હતી કે ગુજરાતને નશામુક્ત કરવાનું હોય, જેથી મિશન ક્લીન નશામુક્ત ગુજરાતના શીર્ષક હેઠળ વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની દોરવણી હેઠળ SOGની ટીમ દ્વારા તાંદલજા સનફાર્મા રોડ ઉપર આવેલી અલસફા ફ્લેટમાં B ટાવરના બીજા માળે 203 મહિલા દ્વારા MD ડ્રગ્સનો ધંધો કરવામાં આવતો હોય જે બાતમીના આધારે SOG ટીમે ફ્લેટ ઉપર રેડ કરી હતી, જેમાં 30 ગ્રામ જેટલું MD ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું અને તે સાથે એક મહિલાને ઝડપી પાડવામાં આવી હતી। गुनाहित इतिहास है सर। अभी हम चेक कर रहे हैं ना कहाँ पर पकड़ा गया सर? तांदलजा में अलसफा अपार्टमेंट। किस तरह कामगिरी की गई SOG द्वारा? वो एक इन्फॉर्मेशन के हिसाब से किए हैं केस। दोपहर से हम लोग आए थे। और सर MD के साथ और कुछ बरामद किया हो? नहीं, बस NDPS में सिर्फ MD एक ही। कितने का मुद्दा मालूम है? 3 लाख। 3 लाख। कितने साल से करती है सर? जी 3 लाख। कितना टाइम से? अभी भैया इन्वेस्टिगेशन चलेगा तब जाके हम बताएंगे। લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી। લંડનમાં સ્ટુડન્ટ વિઝા। વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં ગોલવાડમાં એક મકાનમાં આગ લાગતા તંત્રમાં દોડધામ મચવા પામી હતી। શહેરમાં આગ અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે વધુ એક આગની ઘટના બનવા પામી હતી। શહેરના પાણીગેટ ગોલવાડ ખાતે આવેલા એક મકાનમાં આગ લાગતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા। પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર મંદિરમાં દીવો પ્રગટાવ્યો હતો અને એ સાથે ગેસનો બોટલ પણ હતો। બ્લાસ્ટ થતાં જ લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો। આ ઘટનામાં એક વ્યક્તિ દજાઈ ગઈ હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે। વિસ્તારની અંદર પાણીગેટ દરવાજા પાસે મકાનમાં આગ લાગવાની ઘટના વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ જાણ થતાં પાણીગેટ અને ગાજરાવાડીની ટીમ મકાનની અંદર મકાન માલિકનું કહેવું છે કે દીવો પ્રગટાવ્યો છે અને પ્રગટાવીને બહાર નીકળ્યા એ દરમિયાન આ ઘટના સ્થળ તપાસ કરતા ગેસ સિલિન્ડર્સ એમની પાસે 3 સ્ટોર કરેલા હતા। એમાં આપણી હાલ જ અમે ગેસ સિલિન્ડર બહાર કાઢ્યો છે, એટલે આગળ તપાસ થતાં ખ્યાલ આવશે કે ગેસ સિલિન્ડર્સના કારણે ફાયર થઈ છે કે પછી દીવાના કારણે।
અંદર એક ગેસ સિલિન્ડર ટોટલ બ્લાસ્ટ થયેલો અને અત્યારે અમારી બીજો એક એમને કીધું છે મકાન માલિકો 3 સિલિન્ડર્સ અંદર છે તેને બહાર કાઢવાનું કામ આગ લાગી ફાયર પડોશીઓથી બાજુમાં જ રહું છું અને આગ લાગી એનું કારણ ખબર છે નહીં પણ એક અમદાવાદ સિલિન્ડર બ્લાસ્ટ થયો એ બી ફાયર બ્રિગેડની સામે જ થયો છે ફાયર બ્રિગેડ આવી ગઈ બાજુમાં રહું છું આજે રવિવાર હોવાથી આંગણવાડી નીચે ચાલે છે અને આંગણવાડીમાં આજે રજા હતી રવિવાર હતો એટલે કોઈ તકલીફ જેવું થયું નહીં અને થોડી પ્રોપર્ટીને મારે નુકસાન થયું છે ગાડી ઉપર તમે જોઈ શકો છો કે સિલિન્ડરના બ્લાસ્ટ થવાથી થોડું નુકસાન થયું છે એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ધારાસભ્ય કેવ રોકડિયા દ્વારા દીવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવ રોકડિયા દ્વારા વિધાનસભા વિસ્તારમાં 21 જગ્યાએ દીવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. 70,000થી વધુ દીવડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર અને સાંસદ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં વિસ્તારમાં રામ ભક્તોને દીવા વિતરણ કરવામાં આવ્યા હતા. રામ ભક્તો પણ દીવા મેળવી ખુશ થયા હતા. અયોધ્યામાં રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા ઘરે બેઠા નિહાળી દીવા પ્રગટાવીશું તેમ પણ તેઓએ જણાવ્યું હતું. સમગ્ર દેશ આજે રામમય બન્યો છે. જે રીતે 500 વર્ષ પછી મોદી ભાઈ કરોડો હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર ભગવાન શ્રી રામનું જ્યારે 22 તારીખે અયોધ્યાની અંદર નિજ મંદિરમાં પધારવાના અને એમની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે સમગ્ર દેશ આજે રામમય બન્યો છે અને ઠેર ઠેર રામધૂનનું આયોજન થયું છે. ક્યાંક હનુમાન ચાલીસાનું આયોજન થયું છે, ક્યાંક સુંદરકાંડનું આયોજન થયું છે. સમગ્ર દેશમાં ભક્તિનો માહોલ સર્જાયો છે અને જે પ્રમાણે લંકા વિજય પછી ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યા પધાર્યા ત્યારે અયોધ્યાના નગરવાસીઓએ દીપ પ્રાગટ્ય કરીને અમાસની અંધારી રાત્રે દિવાળી ઉજવી હતી અને ભવ્યથી ભગવત સ્વાગત કર્યું હતું. એમ જ્યારે આજે 500 વર્ષ પછી જ્યારે રામ ભગવાન નિજ મંદિરમાં પધારવાના છે ત્યારે સમગ્ર દેશવાસીઓ 22 તારીખે પોતપોતાના ઘરે દીવા પ્રગટાવીને ભગવાનનું સ્વાગત કરે અને એના ભાગરૂપ આજે સયાજીગંજ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી એટલે કે ધારાસભ્ય, સાંસદ, અમારા પ્રમુખ મહામંત્રીશ્રીઓ સૌ ભેગા થઈને આજે સયાજીગંજ વિધાનસભાની અંદર અમારા કોર્પોરેટરો સૌ ભેગા થઈને સયાજીગંજ વિધાનસભામાં આશરે 21 જેટલા સ્થાનો પર 70,000 જેટલા દીવડાઓનું વિતરણ લોકોને નિઃશુલ્ક કરવામાં આવ્યું છે.
અમારા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, મેયર પિંકીબેન, સાંસદ રંજનબેન સર્વે ઉપસ્થિત રહીને આ અલગ અલગ જગ્યા પર ઉપસ્થિત રહીને આ દીવાનું વિતરણ સયાજીગંજ વિધાનસભામાં કર્યું છે. હું દરેક વ્યક્તિને અનુરોધ કરું છું કે 22 તારીખે જ્યારે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, નિજ મંદિરમાં પધારવાના છે, ત્યારે આપ પણ પોતાના ઘરમાં ભગવાનનું સ્વાગત કરવા માટે સ્વચ્છતા રાખી સમગ્ર ઘરમાં, શેરીમાં, શહેરમાં સ્વચ્છતા રાખીને પોતપોતાના ઘરમાં દીપ પ્રાગટ્ય કરીએ અને ફરીવાર દિવાળીનો માહોલ ઊભો કરીએ એવી સૌને અનુરોધ પણ કરું છું. એક પોતાની ધાર્મિક અલગ અલગ રાજ્યોની સંસ્કારિતા, અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિ એવો આ દેશ છે. 500 વર્ષના સંઘર્ષ પછી રામલલ્લા નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે 22મી તારીખે, અને આખું ભારતમાં ઉત્સવ છે. આપ મીડિયાના માધ્યમથી અમે પણ જોઈ રહ્યા છે કે દરેક શહેરમાં, દરેક રાજ્યમાં વડીલો હોય, બહેનો હોય, બાળકો હોય, બિલકુલ ભક્તિ રામમય બની અલગ અલગ ભક્તિ દ્વારા રામને ઉત્સાહપૂર્વક 22મીએ નિજ મંદિરમાં બિરાજમાન થાય એવા અનેક ઉત્સવપ્રિય કાર્યક્રમ દ્વારા રામલલ્લાની ભક્તિ કરી રહ્યા છે. સંસ્કારી નગરી વડોદરા છે, વડોદરા ઉત્સવની નગરી છે, અને વડોદરા પણ રામમય બની ગયું છે. અને વડોદરાના લોકો પણ અલગ અલગ સંસ્થા, અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી રામલલ્લાને ભક્તિભાવપૂર્વક 22મીએ રામલલ્લા બિરાજમાન થાય, પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે અને આપણા દેશભરના સંતો મહંતોની ઉપસ્થિતિમાં રામલલ્લા બિરાજમાન થવાના છે. ત્યારે આજે સયાજીગંજ ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ પણ પોતે દરેક લોકો વડોદરાવાસી ઘરે દિવાળી દીપ પ્રગટાવે અને દીપ પ્રગટાવીને આપણે પણ દિવાળીથી પણ વધારે એક મહોત્સવના રૂપે, એટલા માટે કે આપણે સૌ નસીબદાર છીએ કે રામલલ્લા નિજ મંદિરમાં બિરાજમાન થવાના છે. એ જે ઐતિહાસિક ઘડી છે એ ઘડીના આપણે સાક્ષી બનવા જઈ રહ્યા છે, અને આ સાક્ષી એવી ઉત્સવપ્રિય રીતે ઉજવવા માંગીએ છીએ. એટલે દીવડા વિતરણ કરીને જન લોકો પોતાના ઘરે પણ દીપ પ્રગટાવે, દિવાળી જેવો ઉત્સવ ઉજવીએ, એ જ ભાવના સાથે આજે સયાજીગંજ ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ એમની વિધાનસભામાં આ દીવડા વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે. કેયુરભાઈને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય શ્રી રામ. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. વડોદરા શહેરના બરાનપુરા ખાતે આવેલી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સ્પોર્ટ્સમેનોનું પુરસ્કાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સતત 4થા વર્ષે રાષ્ટ્રમાતા જીજાઉ પુરસ્કાર આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ એસએસજી હોસ્પિટલના મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં આયોજિત કાર્યક્રમમાં ભારતને રમતગમત ક્ષેત્રે વિશ્વમાં નામના અપાવનાર 11 ખેલાડીઓ તેમના વંશજોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે સ્પોર્ટ્સ સેક્ટરમાં કાર્ય કરતી શહેરની સંસ્થાઓ અને વડોદરાના અખાડાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. હોકી રમતમાં ભારતને ઓલિમ્પિકમાં 4 વાર ગોલ્ડ મેડલ અપાવનાર હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદના વંશજ વિરેન્દ્રસિંહને, કુસ્તી રમતમાં ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ અપાવનાર ખાસોલા જાદવ વંશના રણજીત જાદવને, ભારતીય હોકી ટીમના કેપ્ટન એવા પદ્મશ્રી ધનરાજ પિલ્લે, પદ્મશ્રી રેસલર એવા યોગેશ્વર દત્ત, પદ્મશ્રી ક્રિકેટર એવા ડીએના એડુલજી, મિસ્ટર યુનિવર્સ બોડી બિલ્ડર એવા સંગ્રામ ચોગુલે, ભારતના પહેલા લોંગ જમ્પ એથ્લેટિક એવા પદ્મશ્રી અંજુ બોબી જ્યોર્જ, પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરે, પેરા શોટપુટ એથ્લેટ પદ્મશ્રી દીપા મલિક, ખોખો રમતવીર અર્જુન એવોર્ડી સુધીર પરબ અને બ્લાઇન્ડ ઇન્ડિયન ચેસ ખેલાડી સિયેદર પણ ઈરાનીએ રાષ્ટ્રમાતા જીજાઉ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આ ચોથા વર્ષે રાષ્ટ્રમાતા જીજાઉ પુરસ્કારનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો. આ કાર્યક્રમ કરવા પાછળનો પ્રેરણા એટલે આ વર્ષે ભારતે ઓલિમ્પિકમાં 100ની ઉપર પહેલીવાર પદક મેળવેલા છે. તો એને પ્રેરણા અને વડોદરાના યુવાઓ અને બાળકોને મોટિવેશન મળે, ઉત્સાહ મળે, પ્રેરણા મળે. તો ઓલિમ્પિકમાંથી જે લોકોએ મેડલ મેળવેલા છે, પેરા ઓલિમ્પિકમાં જે લોકોએ મેડલ મેળવેલા છે, તેવામાંથી વડોદરામાં આજે મહેમાન આવેલા હતા. એમને રાષ્ટ્રમાતા જીજાઉ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું હતું. અને તેની જ જોડે વડોદરામાં જે અખાડાઓના એસોસિએશનો છે કે જે આવો ટીકાવી રાખેલી છે આવા સમયમાં જ, તો એઓનું બી ખૂબ ખૂબ સત્કાર કરવામાં આવ્યો, એમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. કારણ કે 100 વર્ષ જૂના અખાડા આજે વડોદરામાં જીવન છે. એનું કારણ એક જ છે કે આ સંસ્કારી નગરી વડોદરા સંસ્કારી નગરીની જોડે જોડે કલાનગરી અને રમતમાં બી સદૈવ અગ્રેસર છે. અને રમતવીરો અહીંથી ઘણા બધા નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે રમેલા છે. તો તેઓનું બી આજે એસોસિએશનોનું બી અહીંયા સત્કાર કરવામાં આવ્યું, અખાડાનું બી સત્કાર કરવામાં આવ્યું. અને આપણા મીડિયાનું બી ખૂબ ખૂબ આભાર કે આવેલા મહેમાનોને બી તમે લોકોએ બહુ હાથો વધાવી લીધા. એના માટે હું આપનો બી આભાર વ્યક્ત કરું છું. I am extremely privileged and happy to receive this prestigious award. Yes, this is my first visit to Baroda, and I am extremely happy to see the love and affection from the people over here. Good luck to all. Thank you very much. मैडम, खिलाड़ियों को क्या प्रोत्साहन देना चाहोगे अभी के बच्चे? Nowadays, kids are actually getting a lot of support from the government, and there are a lot of programs are also running for the kids, and we can see the difference. We can see the medal, how much we are getting in the international arena for like Olympics or World Championships or Asian Games. So that tells the story. લેશો એક નાનકડો વિરામ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરા માંજલપુર ખાતે ફ્યુચર લિંક કન્સલ્ટન્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા માંજલપુર ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ફ્યુચર લિંક કન્સલ્ટન્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ખાસ શ્રી રામ મંદિરના શુભ અવસર માટે કરવામાં આવ્યું હતું. ફ્યુચર લિંક કન્સલ્ટન્ટના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સંતોષ રામ રાખીખાનીએ જણાવ્યું હતું કે આ રક્તદાન શિબિરમાં યશ સાથે સમુદાયને એક સકારાત્મક પ્રભાવ બતાવવાનો નિર્ધાર કર્યો છે.
फ्यूचर लिंक कंसल्टेंट्स ने आज ब्लड डोनेशन कैंप का आयोजन किया है फ्यूचर लिंक कंसल्टेंट्स के मांजलपुर ब्रांच में। फ्यूचर लिंक कंसल्टेंट्स हर साल ब्लड डोनेशन कैंप का आयोजन करते हैं, हम हमारे ऑफिस में करते हैं और हमारे स्टाफ स्टूडेंट्स जो बाहर विदेश पढ़ने जाना चाहते हैं और काफ़ी सारे वडोदरा वासी उसमें बढ़ चढ़कर भाग लेते हैं और अपना ब्लड डोनेट करते हैं। ब्लड डोनेशन एक बहुत ही पुण्य का कार्य है, क्योंकि जितने भी लोग हॉस्पिटलाइज होते हैं एक्सीडेंट की वजह से, किसी भी इमरजेंसी रीज़न की वजह से या गंभीर बीमारी जैसे कि कैंसर या थैलेसीमिया की वजह से, तो उनको ब्लड ट्रांसफ्यूज़न की ज़रूरत पड़ती है। और इस तरह से जो ब्लड डोनर्स हैं उनका जो ब्लड डोनेट होता है वही ब्लड इमरजेंसी में काम लगता है। सो वी आर वेरी थैंकफुल टू ऑल द डोनर्स हु आर कमिंग टुडे और हु हैव कम टुडे सिंस मॉर्निंग। उनके ये शुभ जो कार्य किया है उन्होंने, उससे कई लोगों की ज़िंदगियां बचेगी, तो उसके लिए हम उनका खूब खूब आभार मानते हैं। અને હું બધા વડોદરાવાસીઓ જે પણ હમણાં સુધી જ્યારે આ જોઈ રહ્યા છે અને અમારું આ જે બ્લડ ડોનેશન કેમ્પ છે બપોરે 2 વાગ્યા સુધી ચાલવાનું છે, હમણાં સવારના 11 વાગ્યા છે, તમે લોકો આવી શકો છો તો પ્લીઝ આવો, તમે આ કાર્યમાં અમારું ભાગરૂપી સહયોગ આપો અને લોકોની જિંદગી બચી, એ જ અમારું ઉદ્દેશ્ય છે। ધન્યવાદ। લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી। લંડનમાં સ્ટુડન્ટ વિઝા વડોદરાના રાવપુરા સંસ્થા વસાહત ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર દેશમાં અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે નવનિર્મિત મંદિરમાં ભગવાન રામજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે શહેરના સંસ્કાર પીઠ રાવપુરા સંસ્થા વસાહત ધી ગવર્મેન્ટ સર્વન્ટ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પ્રતાપરાવ ભોયટે સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે આવતીકાલે સંસ્થાના ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું પણ આયોજન કરવામાં આવશે હોવાનું પણ પ્રતાપરાવ ભોયટે જણાવ્યું હતું। અમારી પાસે એવી કઈ ફરિયાદ નથી હોતી। સંસ્કાર પીઠ આયોજિત આજના શુભ દિવસે અમે અમારી સંસ્થા ધી ગવર્મેન્ટ સર્વન્ટ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડમાં યજ્ઞ પ્રારંભ્યો હતો અને આપ સૌ જાણો છો, ઓમ ભૂર્ભુવસ્વ તસ્સ વિતુર્વરેણો ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત, આ એક ગાયત્રી મંત્રના પ્રયોગથી આ મંત્ર યજ્ઞની શરૂઆત થઈ અને પૂજ્ય ગુરુજીએ અમને આ યજ્ઞ સારી રીતે કરવા માટે ખૂબ પ્રેરિત કર્યા। આજના આ પ્રસંગે અમે શ્રીરામ જન્મભૂમિના જે કાર્યક્રમો થઈ રહ્યા છે તેમાં અમે અમારો સહયોગ પણ રાખ્યો છે અને સોમવારે જે દિવસે ભગવાન શ્રી રામની આ એ કાર્યક્રમનો આરંભ થશે તે દિવસે અમે પોતે પણ અમારા નવવાસ્તુમાં સત્યનારાયણની કથાનું આયોજન કરવાના છે। આત્મીયજનો, વડોદરા સંસ્કારી નગરી વિશ્વભર તરીકે પ્રખ્યાત છે અને કુદરતે આ નગરીમાં સ્વામી દયાનંદજીએ સંસ્કાર વિધિ નામનું પુસ્તક પૂર્ણ કરેલું। એમાં 16 સંસ્કારો દ્વારા મનુષ્યનું નિર્માણ થાય છે અને એ રીતે સયાજીરાવ ગાયકવાડે શાસન પણ એ રીતે વૈદિક સિદ્ધાંત પ્રમાણે ચલાવ્યું અને વૈદિક ધર્મ જોડે પરિચિત હતા અને અહીં સ્વામી દયાનંદજીએ દેશ ઉન્નતિ, વેદાધિકાર, રાજધર્મ અને સંસ્કાર વિધિ પૂર્ણ પુસ્તક કરેલું। ત્યાર પછી પણ ત્યાંના નિત્યાનંદજી, આત્મારામ અમૃતસરી વિવિધ વિદ્વાનો દ્વારા વડોદરા રાજ્યને સુશાસન મળ્યું, એમનો શ્રેય વૈદિક સિદ્ધાંત પ્રમાણે સયાજીરાવ ગાયકવાડે ચલાવ્યો। એ પોતે દયાનંદજીની પરોપકારની સભાના પણ પ્રમુખ હતા અને વિવિધ ક્ષેત્રમાં જે પણ વડોદરામાં સુધારો થયા એ વૈદિક ધર્મમાંથી, વૈદિક શાસ્ત્રમાંથી લીધેલા અને વડોદરા નગરીમાં સંસ્કારી નગરી થાય, એ લોકોમાં સંસ્કાર થાય
એ માટે અમે પ્રયત્નશીલ કરીએ છીએ. એના માટે સંસ્કાર પીઠ સમૂહ છે, જેના હૃદયમાં દેશભક્તિ અને ભારતને વિશ્વગુરુ બનાવવાની હોય એવા સહયોગી શુભેચ્છકો દ્વારા આ સંસ્થા ચાલે છે. આગામી વિવિધ કાર્યક્રમો કરવા ઈચ્છી રહી છે અને સાથે રામનું પણ જીવન છે. રામ જેવી મર્યાદા અને કૃષ્ણ જેવું જ્ઞાન હોય તો હંમેશા આપણો વિજય પદ થાય અને આ રામ મંદિર પ્રસંગે લોકોમાં રામમય થાય અને રામના આદર્શો ગ્રહણ કરે એ જ અભ્યર્થના સાથે અસ્તુ. ધન્યવાદ. આજે વડોદરામાં વિવિધ ક્ષેત્રમાં સક્રિય કામગીરી જ્યાં જુઓ ત્યાં શ્રી પ્રતાપરાવ ભોઈટેનો સહયોગ હોય, સક્રિય હોય એવા એમને સંસ્કાર પીઠ દ્વારા આ કાર્યક્રમ ગવર્મેન્ટ કોઓપરેટિવ સોસાયટીમાં ચાલી રહ્યો છે. એ પણ આજે સવારે યજ્ઞ થયો ને અત્યારે પ્રવચનો થશે ને અમારી સાથે ભજનિક નરેશ દત્તજી આર્ય તથા એમની ટીમ આવેલી છે. એ વિવિધ ક્ષેત્રમાં સંસ્કાર વિધિ પર મહિના સુધી બોલી શકે એવું એમની પાસે મટીરિયલ છે. વાલ્મીકી કથા પણ કરે છે, અન્ય દરેક क्षेत्રમાં काम કરે છે. अस्तु. धन्यवाद. बच्चों के अंदर उत्तम संस्कार कैसे पड़े, क्योंकि मनुष्य का जीवन बचपन से प्रारंभ होता है. यदि बचपन में उनके जीवन को अच्छा बनाने का कोई साधन है तो उसका नाम है संस्कार. और ऋषियों ने 16 संस्कारों की एक व्यवस्था दी. बचपन से लेकर के 25 वर्ष की आयु तक 13 संस्कार हो जाते हैं. उनमें बच्चों के अंदर जो उत्तम गुण हैं उनको धारण कराने का नाम ही संस्कार होता है. इसलिए मनुष्य बने, उनको अच्छे गुणों को धारण कराने के लिए ये संस्कार विधि महोत्सव मनाया गया है, जिसमें ऋषि दानजी महाराज ने संस्कार विधि यहीं पर पूर्ण की और उसका प्रचार हो जिससे हमारे बच्चे अच्छे बने. क्योंकि 2 प्रकार की शिक्षा होती है, एक व्यापारिक शिक्षा, दूसरी व्यवहारिक शिक्षा. व्यापारिक शिक्षा तो विद्यालयों में बच्चों को मिल जाती है, पर व्यवहारिक शिक्षा धर्म के माध्यम से दी जाती है, जिससे हम अपने जीवन में उत्तम व्यवहार करते हुए अपने जीवन को सुखी बनाएं, अपने परिवार के जीवन को सुखी बनाएं, अपने राष्ट्र की उन्नति करें. ये तभी होगा जब हम अपने जीवन के अंदर अच्छे संस्कारों को पैदा करेंगे. तो बंदूक बनाने का काम तो विज्ञान सिखा सकता है, पर बंदूक किस पर चलाएं ये धर्म सिखाएगा. इसलिए उन व्यवहारों को सिखाने का नाम ही धर्म है, उत्तम गुणों को धारण कराने का नाम ही धर्म है, और वो संस्कारों के द्वारा होता है. इसलिए उन संस्कारों को जागृत करने के लिए, लोगों को समझाने के लिए, बताने के लिए ये कार्यक्रम संस्कार विधि समारोह के रूप में रखा गया. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર સાથે આવતીકાલે આ જ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.